અહીંથી નડાબેટ સીમા દર્શનની હદ શરૂ થાય છે અને આ રસ્તો સુઈ ગામથી આવે છે. આ રસ્તાથી સીધા તમે નળેશ્વરી માતાજીના મંદિરે જઈ શકો છો. અંદર આવે એટલે જમણી બાજુ તમને અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે અને આ જ રસ્તા સીધું નળેશ્વરી માતાજીના મંદિરે પણ જાય છે. આ મંદિરનો મેઇન એન્ટ્રન્સ છે અને પહેલો રોડ જે તમને અહીંયા દેખાય છે તે સીધું નડાબેટ જાય છે અને નડાબેટમાંથી થઈને અહીંયા મંદિર આવે છે. અહીંયા પણ પાર્કિંગની વિશાળ જગ્યા છે. આ બાજુ છે, અહીંયા આ બાજુ પણ મોટું જ મેદાન છે અને અહીંથી તમે અહીંયા મંદિરમાં જઈ શકો છો. મંદિરની ખાસ વાત એ છે કે મંદિરમાં કોઈ પૂજારી નથી. મંદિરમાં પ્રવેશ કરીએ ત્યાંથી છેક મંદિર સુધી એક ડોમ બનાવવામાં આવ્યો છે, જેથી આપણને ઉનાળામાં કે ચોમાસામાં દર્શન કરવા આવીએ તો પણ તડકો કે વરસાદની મુશ્કેલી રહેતી નથી. તો આ છે માતાજીનું મુખ્ય મંદિર. આ છે નળેશ્વરી દેવી. નળેશ્વરી માતાજીની સંપૂર્ણ દેશની સંરક્ષક દેવીના રૂપમાં પૂજા થાય છે અને દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે અહીંયા ભવ્ય મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ માના દર્શનાર્થે આવે છે. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે મંદિરની ડિઝાઇન છે આખી ઉપર. અહીંયા માતાજીનું સિંહ પણ છે. સીસીટીવી પણ લગાવેલા છે મંદિરમાં. મંદિરની ખાસ વાત એ છે કે આખું મંદિર જે છે તેમાં કોઈ પૂજારી નથી. મંદિરની માતાજીની પૂજા અર્ચના BSF ના જવાનો જ કરે છે અને આપણી સાથે જવાન પણ છે અહીંયા. સર જય હિન્દ. વિશાળ પટાંગણ સાથેનું આ ભવ્ય મંદિર છે અને માતાજીના કુલ 3 મંદિર આવેલા છે, જેમાંનું આ મુખ્ય મંદિર છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગુજરાતના જૂનાગઢના રાજા રા નવગણ સાથે તેની વાત જોડાયેલી છે. માન્યતા અનુસાર આજે અહીં જે મરુસ્થળ જોઈએ છીએ ત્યાં પહેલા સમુદ્ર હતો. રાજા રા નવગણની ધર્મની બહેન જહલ પોતાના પતિ સાસતિયા સાથે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં ગઈ હતી, જ્યાં તેને જોઈ સિંધના રાજા હમીર સુમરાએ જેહલના રૂપથી મોહિત થઈ જહલને કેદ કરી લીધી. આ વાત જહલના પતિ સાસતિયાએ રાજા રા નવગણને કરી અને રા નવગણ પોતાની બહેનને છોડાવવા સેના લઈ નડાબેટ પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે રસ્તામાં ચારણમાં વરવાડીએ ફુલદીમાં સેના સાથે રા નવગણને પૂરા પ્રેમથી ભોજન આપ્યું. ત્યારબાદ રાજાએ સેના તૈયાર કરી અને સિંધ સુધી ઝડપથી પહોંચવા મદદ કરવા વિનંતી કરી. રા નવગણ માતાજીની આજ્ઞા મુજબ સમુદ્રમાં પોતાના ઘોડાને ઉતારે છે. ઘોડાની સામે પાણી છે અને પાછળ ધૂળ ઉડતી હતી. આમ દરિયા વચ્ચે માર્ગ બનતો જતો હતો. રા નવગણે સિંધમાં હમીર સુમરાને હરાવી બહેન જહલને લઈ પરત આવે છે. ત્યારે અહીં માતાજીના મંદિરની સ્થાપના કરે છે. અહીંયા આ જૂનું મંદિર છે અને પહેલી બાજુ એક નવું મંદિર છે. અહીંયા લોકોએ માનતા રાખી હોય છે એટલે કોઈએ બંગડી, નેલ પોલિશ ને શ્રીફળ ને બધું છે. અહીંયા હાર છે. અંદર નળેશ્વરી માતાજીની મૂર્તિ છે. અહીંયા મંદિરનું કાર્યાલય છે, જ્યાં આગળ તમારે કોઈ મંદિરને ભેટ આપવાની હોય તો અહીંયા સ્વીકારવામાં આવે છે. અતિથિ ભવનમાં રોકાણ હો તો તમારે ફરીને જવાની જરૂર નથી. તમે અહીં પાછળના ભાગમાંથી પણ આવી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા તમને નીલગાય પણ જોવા મળે છે.
આ યજ્ઞશાળા છે અને સામે પણ એક મંદિર છે, ત્રીજું મંદિર છે અહીંયા. બીજી એક વાત એવી પણ છે, 1971 પહેલા અહીં કોઈ ભવ્ય મંદિર ન હતું, માત્ર માનું એક નાનું સ્થાન હતું. કહેવાય છે કે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની એક ટુકડી પાકિસ્તાનમાં પ્રવેશ કરી ગઈ અને ભૂલી પડી ગઈ. ત્યારબાદ કમાન્ડન્ટે માં નળેશ્વરીને મદદ માટે પ્રાર્થના કરી, જેથી માં નળેશ્વરીએ પોતે દીવાના પ્રકાશથી જવાનોને માર્ગ બતાવ્યો અને ક્ષેમ કુશળ બેઝ કેમ્પ સુધી પહોંચાડ્યા. ત્યારબાદ કમાન્ડન્ટે મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી પૂજારી તરીકે BSFના એક જવાન ત્યાં ડ્યુટી કરે છે. કહેવાય છે કે કોઈ પણ જવાનનું પોસ્ટિંગ નડાબેટ થાય ત્યારે સૌથી પહેલા નળેશ્વરી માતાજીના પૂજાના દર્શન કરી પોતાની ફરજ સંભાળે છે.